પાવાગઢ તો બધાએ જોયું હશે. પાવાગઢમાં નવરાત્રિમાં મેળા જેવું દૃશ્ય પણ બધાએ જોયું હશે. પણ પાવાગઢના નજીકમાં આવેલા વડા તલાવમાં થતો એ મહોત્સવ વિશે તમે જાણો છો? તો આજે આપણે જાણીશું પંચ મહોત્સવ વિશે. પંચ મહોત્સવ 2025 જે આપણા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ નજીક વડા તલાવ ખાતે છેલ્લા 10 વર્ષથી યોજાય છે. વેલકમ ટુ તેજસ્વી વ્લોગ્સ. આ મહોત્સવ 5 દિવસનો હોવાથી તથા પંચમહાલ જિલ્લામાં હોવાથી પંચ મહોત્સવ કહેવાય છે. આ મેળાને માણવા માટે આજુબાજુના વિસ્તારના લાખો લોકો ઉમટી આવે છે. અહીંયા આપણને આપણા પાવાગઢમાં સ્થિત હિસ્ટોરિકલ ઐતિહાસિક સ્થળોની જાણકારી આપતા ચિત્રો જોવા મળે છે, જ્યાં બધા ફોટોગ્રાફી પણ કરે છે. અહીંયા ઘણી બધી કલાકૃતિઓની હાથેથી બનાવેલા તોરણ, બેગ અને કટલરીનું સામાન પણ દુકાનોમાં વેચાય છે. સાથે સાથે અહીંયા ઘોડેસવારી પણ કરાવવામાં આવે છે. સાથે સાથે ફૂડ બજાર પણ જોવા મળે છે, જ્યાં વિવિધ પ્રકારના ખાણાપીણાની વ્યવસ્થા હોય છે. મેળો એટલે કે લોકોને આનંદ માણવા માટેનું સ્થળ. પણ શું તમને ખબર છે કે અહીંયા મેળાની સાથે સાથે ઘણા પછાત તથા ગરીબ પરિવારના લોકોને રોજગારી પણ મળે છે. મેળામાં ટેન્ટની બહાર જોઈશું તો આપણને ઘણી બધી લારીઓ જોવા મળે છે, જ્યાં નાના બાળકો માટે રમકડા, ફુગ્ગા, માસ્ક, લાઇટિંગ વાળી રીંગ, ખીચું ને ચનાચોર ગરમ ને પાન પણ જોવા મળશે. અહીંયા પહોંચવા માટે સરકારી બસની પણ વ્યવસ્થા હોય છે. મેળો તો ઘણા જોયા, પણ આજના પંચમહાલના મેળાની ખાસિયત શું ખબર છે તમને? એક એવો મેળો જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય, જ્યાં મોટા મોટા દેશ વિદેશના પ્રખ્યાત અને ગુજરાત તથા ભારતના ગૌરવ એવા સંગીત કલાકારોનો કોન્સર્ટ યોજાય છે, જેની માટે આપણે કોઈ પાસ લેવાની જરૂર નથી હોતી. દર વર્ષે યોજાતા આ પંચમહોત્સવમાં લાખોની ભીડ જોવા મળે છે અને હજારો લોકોને રોજગાર મળે છે. સંગીતના સૂર અને પ્રાકૃતિક સૌંદર્યનું વાતાવરણ જાણે કે કોઈ સ્વર્ગનું અનુભૂતિ થાય. તો ચાલો માણીએ પંચમહોત્સવના લાઈવ કોન્સર્ટને મહર્ષિ પંડ્યા સાથે, જે સારેગામાપાના કન્ટેસ્ટન્ટ પણ છે. बेंत तेरी माया ओ भोले बाबा, अंत बेंत तेरी माया शिव कैलाशों के वासी धौली धारों के राजा संकट हरना,